મહાપુરુષોનું મંતવ્ય છે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના આ ભજન રામદેવજી સમાધિસ્થ થઈ ગયા પછી બાપુ આ ભજન કર્યું છે હરભુજી એમના માસી દીકરા ભાઈ રામદેવજી મહારાજ એમને સમય થઈ ગયો જવાનો કુટુંબને ભેળું કરી અને બે જણ ઘણી શાંતિ બે જણ ક્યાં જવું છે બધું અહીંયા છે આખા પાછા જ મળે આમને શું જોવે છે એટલા આંતડા તોડવી તો સારું ઉતરતું જ નથી કઈ અહીંયા આવો છો હું લેવા એ નથી ખબર પડતી ખાવાનું હુવા તો એ મારી પર બેઠા છે તો રહેવાનો છે 4 વાગ્યા સુધી આ રૂબરૂ વાતો કરવું નથી સમજાતું બોલો ઓલો કોઈ બોલતો નથી અહીંયા જઈને ભરાય રામદેવજી બાપાને જવાનો સમય થયો ને પોતાના કુટુંબને ભેળું કરી અને કુટુંબને ભેગા કરીને જો કે આખી દુનિયામાં બાપુ બધા સમજે છે કુટુંબના જ નથી સમજે આપણા જો આપણું સારું બોલવા વાળા બીજા જ હોય વાંકું બોલવા વાળા જ ઘરના હોય આખી દુનિયામાં નિયમ છે એટલે રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજી એમના માસી દીકરા ભાઈ એમને વચન આપેલું હું તને મળ્યા સિવાય નો જઈશ નહીં અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થયા નહીં એના આ સમય થઈ ગયો જવાનો એટલે કુટુંબને ભેળું કરી અને એમ કે અમને વાત કરી દઉં કે સમાધિ લીધા પછી હું એને મળું ને એવી અમને લોકોને શંકા જાગે ને સમાધિ ખોદે એવું ન કરે એટલે કુટુંબને ભેળું કરીને કીધું કે હવે મારો સમય થઈ ગયો છે અને સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને તમને કહે ને તો તમે સમાધિને ખોલવાની વાત ન કરતા દુનિયા કોઈ બી કહે અને ત્રીજી પેઢી આ પીર પાકશે તમે ચિંતા ન કરતા બધા સહમત થયા અને એ કાર્ય પૂર્ણ થઈ ગયું હવે આ વાત ઉડતી હરભુજીને કાને પડી કે રામદેવજી સમાધિસ્થ થઈ ગયા હરભુજી માનતા નથી બને એ તો વચનનો પાકો મારા મને કીધું છે મળીનું જાઈશ ને મળ્યા સિવાય જાઈશ નહીં કોઈ દી જાય નહીં કોકે કીધું અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી છે કે વાત બધી બરોબર પણ હું ત્યાં જઈ અને પાકું કરું પછી હા ત્યાં સુધી ના અને સીમાડે આવ્યા ને બાપુ રણુજાના અહીંયા રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અહીંયા હરભુજી આ વાણી કરી આ ભજન છે ને હરભુજીએ બનાવેલું કે હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરણતા દીઠ્યા રામા પીરના એમ નામ ભજન ન થાય ભલે બુદ્ધિ ગમે એટલી હોય ભણ્યા ગમે એટલું હોય અનુભવ પોતાને કરવો અનુભવ થયા વગર આપણે શું પતે ટાઈટ વાંચો આપણે કે ટાઈટ બહુ વાય છે પણ આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહીએ કોણ આ અનુભવની વાત એટલે હરભુજી ઉતર્યા અને રામદેવજી બાપા દે બધું ભરીને ભેટ્યા અને હરભુજી વાત કરે છે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી વાતનો બધો ગોળો ટોળો કરીને કહો ભાઈ આ તો જગત છે ગમે એ બોલે બે કે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો કહુંબો બનાવ્યો એ કહુંબો બનાવ્યો બે પીધો પછી સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ પામરિયા 4 વસ્તુ સમાધિમાં મૂકેલી એ રામદેવજી બાપા હરભુજીને આપી કહે છે તમે ગામમાં જાઓ અને બગાડ ઘાટ કરતો બાપુ ઘોડો ઉભે બજારે આવતો અને ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો શોકગ્રસ્ત આખો ડાયરો બેઠો તો આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ ઘોડા ઉપર બેન હાલવાના શરમ નહીં આવતી હોતી અહીંયા આવીને હરભુજી કહે છે શું આ ડાયરો બધો બેઠો છે કે શું ભલામણા વાત કરે છે રામા બાપા વ્યાઈ ગયા 3 દી થયા ને તને કે તું ઘોડા ઉપર બેન તને ખબર નથી પડતી હરભુજી દાંત મીડા કાઢવા કે પણ રામદેવજી બાપા તો મને એટલે સીમાડે ભેગા છે ઈ કે તો આખા ગામ ગાંડું તું એક હાટો વસ્તુ બતાવી ગામ ને અમલની ડાબલી વીર ગેડીઓ રતન કટોરો આ બધું એમને મને આપ્યું આલ્યું અને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતાર્યા પછી માથું મારી નીકળી ગયેલા હવે ખોદવા જવા જો આ આપણા જ નથી સમજી અને બધા ગયા સમાધિમાં અને કા કરવાની તૈયારી કરીને આકાશવાણી ગઈ તમારી જાતનો મેં તમને શું કીધું હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં હવે તમારે કાયમ દુકાળ પડશે
અને કાયમ તમે દોરા ધાગા કરીને જીવજો. હવે અહીં પીર ન પાકે. આપણું પહેલું પીરાણું ગેબીનાથ ને પાળિયા બાપુ આધારે પંચાલની ભૂમિ. એ ગામ એવું નહીં હોય રામદેવજીનો નેજો ન હોય, રામદેવજીનું મંદિર ન હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય, એવું એક ગામ નહીં હોય. તેવડી આપણા માથે કૃપા છે. અને રામદેવજીના શબ્દો જો કુટુંબના સમજી કે હોત ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા બાપ આના પ્રતાપે નથી સમજી અત્યારે તમે અમને બધા સાંભળો છો. અમને જેટલા સાંભળો છો અહીંયા આવ્યું જોવો તો ખબર. દુનિયાના શેડે મને બોલાવે છે, ગામ ના એને હું સાંભળો. એટલે મને નથી સાંભળવાનો, વાણીને સાંભળવાની છે. અને મારે અહીંયા કોઈ બાપના દીકરા નથી. વાણીને લઈને મને બોલાવે છે. મારા કરતા રૂપાળા, મારા કરતા પૈસા વાળા, મારા કરતા ડાયા બધા છે. તો બાપુ બીજા નથી બોલાવતા, અમને બોલાવે છે તો કઈક વાણીનો પ્રતાપ હશે, કઈક સદગુરુનો પ્રતાપ હશે. સમજાતું જ નથી ભલા મને. કોને કહેવું? કારણ કે નથી સમજી કે એક વાર તમને કહું, કૃષ્ણ